90 કરતા વધુ બેઠકો પર ભાજપ આગળ છે અને 70 બેઠકોથી વધુ બેઠકો એવી છે કે જ્યાં ટીએમસી અત્યારે જોવા મળી રહી છે। બિલકુલ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન હતું એ પ્રદર્શન ક્યાંક પરિણામોમાં જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। ખૂબ મોટા સમાચાર, પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। જે 25-30 વર્ષથી પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી શાસન હતું, એ મમતા બેનર્જીની સામે ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ શરૂઆતી રુઝાનમાં દેખાઈ રહ્યો છે। 92 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યું છે, જ્યારે 72 બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ એ હાલ આગળ ચાલી રહી છે। તો આસામની અંદર પણ ભાજપ એ પોતાની સરકાર બનાવવા માટે આગળ વધી રહ્યું છે। 49 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ માત્ર 12 બેઠક પર આગળ છે। તો વાત કરવામાં આવે કેરળની, તો ત્યાં એલડીએફ એ 64 બેઠક પર અને યુડીએફ 71 બેઠક પર, જ્યારે ભાજપે માત્ર 5 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। તમિલનાડુમાં 61 બેઠક પર ડીએમકે અને 6 બેઠક પર એડીએમકે આગળ ચાલી રહ્યું છે। તો તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, સિવાય કે કેરળ સિવાય ભારતીય જનતા પાર્ટી એ તમામ જગ્યાએ સારું પ્રદર્શન કરી રહી છે। તમિલનાડુની અંદર ડીએમકે અને એડીએમકે વચ્ચેની સીધી લડાઈ છે, તો કેરળની અંદર એલડીએફ અને યુડીએફ એ બંને વચ્ચેની સીધી ટક્કર છે, ટક્કર જોવા મળી રહી છે। પોંડુચેરીની અંદર વાત કરવામાં આવે તો ભાજપ એ ક્યાંક સરકાર તરફ બનાવવા તરફ આગળ વધી રહી છે। 12 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ છે। પરંતુ સૌથી મોટી લડાઈ, સૌથી મોટું રાજ્ય એ પશ્ચિમ બંગાળ કે જ્યાં 293 જેટલી બેઠકો પર જે મત પ્રક્રિયા છે યોજાઈ હતી અને હવે મત ગણતરી યોજાઈ રહી છે, જેમાં 94 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે, તો ટીએમસી 88 બેઠક પર જબરજસ્ત ફાઇટ આપી રહી છે। પણ પરિણામોમાં શરૂઆતી રુઝાન નક્કી કરતા હોય છે કે લોકોનો જે પ્રેમ છે, લોકોનો જે વિશ્વાસ છે એ કોની તરફ છે, લોકોએ કઈ તરફ એ વોટિંગ કર્યું છે। તો બંગાળમાં ભાજપનું 100 બેઠકો પર અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન ચાલી રહ્યું છે। જો કે દિલ્હીમાં મીઠાઈઓ બનવાની તૈયારી થઈ ગઈ છે, ત્યાં તમામ પ્રકારના ફરસાણ પણ તૈયાર થઈ ગયા છે। મિત્રો, પડેપડની અપડેટ આપને આપી રહ્યા છીએ, પડેપડની વિગત આપને આપી રહ્યા છીએ કે જે નવી પાર્ટી હતી, ત્યાંના જે કલાકાર જે વિજય છે એમની પાર્ટી હતી, એમનું પરિણામ શું આવ્યું છે, સ્ટાલિનની શું પરિસ્થિતિ, મમતા બેનર્જીની શું પરિસ્થિતિ, બંગાળની અંદર સયોની ઘોષ સહિત શુભેન્દુ અધિકારી સહિતના લોકોએ જે રીતે દમખમથી પ્રચાર કર્યો, અનેક વાતચીતો થઈ, અનેક પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, તમામ પ્રકારના ખેલા કરવામાં આવ્યા, પરંતુ જે ભારતીય જનતા પાર્ટી છે અત્યાર સુધી 50 સીટ પર આગળ નીકળી ગઈ છે। શરૂઆતી રુઝાનમાં 100 બેઠક એ શરૂઆતી રુઝાનમાં આગળ છે અને 50 બેઠક પર ભાજપ લગાતાર આગળ ચાલી રહ્યું છે। 50 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। મિત્રો, પડેપડની અપડેટ આપી રહ્યા છીએ, પરંતુ તમામ મિત્રો જલ્દીથી જલ્દી અમારા ન્યૂઝરૂમ ગુજરાતના તમામ પ્લેટફોર્મ પર જોડાઈ જજો। ફેસબુક પર આપ ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ રહ્યા છો તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના ફેસબુક પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે કોઈ લોકો ફેસબુક ઉપર નિહાળી રહ્યા છે તમામને વિનંતી છે, જલ્દીથી જલ્દી અમારા ફેસબુકને શેર કરી દો। સાથે જ અમારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ પર પણ આપ જોડાઈ જાઓ। ખૂબ મોટી સંખ્યામાં મિત્રો યુટ્યુબ પર જલ્દીથી જોડાઈ જાઓ। યુટ્યુબ પર જે અત્યારે તમામ મિત્રો જોઈ રહ્યા છે, અને ખાસ વિનંતી કે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમામ લોકો જલ્દીથી જલ્દી, જે કોઈ લોકો અમારા પરિણામો જોઈ રહ્યા છે એ તમામ લોકો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ પેજને ખૂબ જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। તમે અમને સબસ્ક્રાઇબ કરી અને અમને પ્રેમ આપી શકો છો, અમને સપોર્ટ કરી શકો છો। તો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ માધ્યમોમાં જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક કરી લેજો, શેર કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો। અને બંગાળના જે પરિણામો છે તેની પડેપડની અપડેટ આપને આપી રહ્યા છીએ। બંગાળમાં જે રીતે અહિંસા થઈ કે બંગાળમાં અધિકારીઓ એ ઉતારવામાં આવ્યા, તો મિત્રો આ તમામ પરિસ્થિતિ, કઈ સીટનું ક્યાં શું પરિસ્થિતિ, ગુજરાતી ઇફેક્ટ કેટલી બંગાળની અંદર કામ કરી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ હોય, એ તમામ જે પરિણામો છે તમામ પરિણામો આપની વચ્ચે લઈને આવશું। પરંતુ હાલ બંગાળથી ખૂબ મોટા સમાચાર,
100 કરતા વધુ બેઠકો પર ભાજપ એ પોતાના શરૂઆતી રૂઝાનોમાં આગળ ચાલી રહ્યું છે, તો મમતા બેનર્જી પણ બરોબરની ફાઇટ આપી રહી છે. 94 જેટલી બેઠકો પર મમતા બેનર્જી હાલ આગળ ચાલી રહ્યા છે. તો આસામની વાત કરવામાં આવે તો આસામમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી હોય એવું હાલના રૂઝાનોમાં દેખાઈ રહ્યું છે. 52 બેઠક પર ભાજપે આગળ ચાલી રહ્યું છે. હવે માત્ર બીજી 15 બેઠકો બાદ ભાજપ એ સ્પષ્ટ બહુમતી સાથે પોતાની ત્યાં સરકાર બનાવી લેશે. ભાવિક, આસામ હોય કે પછી બંગાળ હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એ હાલ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, તો જે રીતે અત્યારે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે તે લગાતાર આંકડાઓમાં આગળ ચાલતી જોવા મળી રહી છે. 100 કરતા વધુ બેઠકો જે છે એના પર લગાતાર ભારતીય જનતા પાર્ટી આગળ છે. ટીએમસી છે તેઓ અત્યારે 90 કરતા વધુ બેઠકો પર આગળ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. 2021ની તુલનામાં ભાજપનું જોરદાર પ્રદર્શન જે છે તે પણ અત્યારે કહી શકાય. ભાજપ એ ટીએમસીને સતત કાંટેકી ટક્કર જે છે તે આપી રહ્યું છે. ભાજપ 105 જેટલી બેઠકો પર લગાતાર આગળ જે છે તે વધી રહ્યું છે. ટીએમસી 102 બેઠકો પર. એટલે કે અત્યારે જે આંકડાઓ જે છે તે લગાતાર એમાં મોટો ઉલટફેર જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની અંદર મત ગણતરીમાં સૌથી મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પહેલી 1 કલાકમાં ભાજપ જે છે તે 100 બેઠકો પર આગળ નીકળ્યું. પશ્ચિમ બંગાળમાં ભાજપે સદી પણ લગાવી દીધી, જ્યારે 100 બેઠકો પર લગાતાર સતત આગળ જે છે તે નીકળતું ભાજપ જોવા મળી રહ્યું છે. 80+ બેઠકો પર અત્યારે જે છે તે 80 કરતા વધુ જે બેઠકો છે તેના પર ટીએમસી લગાતાર આગળ જોવા મળ્યું હતું 1 કલાકની અંદર. ભવાનીપુરની જે બેઠક છે તેના પર સુવેન્દુ અધિકારી એ આગળ જે છે તે ચાલી રહ્યા છે. મમતા બેનર્જી પણ સતત આગળ જે છે તે જોવા મળી રહ્યા હતા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.